કેળાવદર જ્યાં જગ્યા છે આપણે એમાં અટલ આશ્રમની સ્થાપના કરવાની છે અને આ બધું બાંધકામ સર્વપ્રથમ ઈશાન ખૂણાની અંદર આ બોરિંગ કરાયું 150 ફૂટ બોરિંગ અને પાણી એટલું બધું મીઠું આવ્યું નર્મદાનું કેનલનું પાણી હોય એવું સુંદર અને સ્વાદિષ્ટ પાણી તમે પીતા ધરાવ એવું શાંતિવાળું પાણી મળેલું છે અને અમારા ગુરુ મહારાજની હનુમાનજીની કંઈ ઈચ્છા છે માતાજીની કે અહીં આશ્રમ બનાવવો પડશે અને એટલી મને આનંદ થયો છે કે આખા ગામની અંદર પાણી ખરું બોરિંગનું પણ ભાંભળું પાણી મોળું પાણી જે આપણે ભોજન કર્યા હોય ને તો હજમ ન થાય અને આ પાણી તો તમારે કેનાલ જેવું ગંગાજીનું પાણી છે એવું પાણી નીકળ્યું છે આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી આખા ગામને એવી આશીર્વાદ મળે અને ગામની અંદર એક ધાર્મિક સંકુલ બને અને ટૂંક સમયમાં આપણે ભાગવત કથા તેમજ હનુમાનજી મહારાજ સારંગપુરના હનુમાનજી મહારાજ કષ્ટબંધન દેવને ટૂંક સમયમાં સ્થાપના કરશું અને આજે આ બોરિંગનું પાણી મીઠું આવવાથી ખૂબ જ મને આનંદ થયો છે કે આ તળની અંદર આવું મીઠું તળ છે અને પાણી સુંદર છે, સારું છે, સ્વાદિષ્ટ છે. આપણે કામના કરીએ પૂરા ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી મંગલ કામના અટલ આશ્રમ સુરતથી મહંત શ્રી બટુગીરીજી મહારાજ અટલ અખાડા સચિવ સર્વ ભક્તોને જય ગિરનારી, નમો નારાયણ. આ પાણી સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી બાપુએ નારિયેળથી જગ્યા બતાવી એ જગ્યાએ ફરી મેં પણ ચેક કરી, અમે ડબલવાર ચેક કરીને પરફેક્ટ જગ્યાએ સંશોધન કરીને એનું પાણી કાઢવામાં આવ્યું તો પરફેક્ટ પાણી નીકળ્યું. બાપુએ કીધું અહીંયાથી જ નીકળશે ને ત્યાંથી જ નીકળ્યું પાણી. આ કેળાવદર જ્યાં જગ્યા છે આપણે એમાં અટલ આશ્રમની સ્થાપના કરવાની છે અને આ બધું બાંધકામ સર્વપ્રથમ ઈશાન ખૂણાની અંદર આ બોરિંગ કરાયું 150 ફૂટ બોરિંગ અને પાણી એટલું બધું મીઠું આવ્યું નર્મદાનું કેનલનું પાણી હોય એવું સુંદર અને સ્વાદિષ્ટ પાણી તમે પીતા ધરાવ એવું શાંતિવાળું પાણી મળેલું છે અને